જય સોનલમાં કેમ છો? બધા મજામાં જશો તો આપણે આવી ગયા છીએ આપણા નવા બ્લોગમાં. તો તમે જોઈ શકો છો આજે આપણે જવાના છે આપણે સોનલધામ મઠડા. તો બાઇક લઈને નીકળી ગયા. તો તમે જોઈ શકો છો આજે અમે બાઇક લઈને જઈએ સોનલધામ મઠડા. તો તમે અમારો બ્લોગ જોયો હોય તો તમને ખબર જ છે આપણે ગિરનાર ગયા હતા જુનાગઢ. તો આપણે ત્યાંથી રિટર્નમાં આપણે સોનલધામ મઠડા જઈએ. તો આપણે તમે જોઈ શકો છો રસ્તો સોનલધામ મઠડા કેશોદ 13 પછી આવે. તો અહીંથી કદાચ 8 કિલોમીટરનો રસ્તો છે, મતલબ કે 10 કિલોમીટર થઈ જાય એ પતાવી અને આપણે પછી જઈએ મઠડા. તો તમે જોઈ શકો છો એનું વાતાવરણ. આપણે ધીમે ધીમે ગાડી લઈને જઈએ આગળ. તો તમે જોઈ શકો છો બ્યુટી. તમને કેવી લાગે જો સારી લાગી હોય તો લાઈક કરો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો આપણા મિત્રો આવી ગયા છે. અમે 4 જણા જઈએ છીએ મઠડા. હવે અમે આગળ એક ટૂર લઈને આગળ જઈએ છીએ. તો તમે જુઓ અહીંયા નદી આડી આવી રહી છે. જો અહીંયા પાણી ભરાઈ જાય ચોમાસાનું તો અહીંયા લગભગ રસ્તા ઉપરથી જતું હશે. તો અહીંથી પછી તો આપણે બહુ મોટો લાંબો સફર કાપ્યો અને પછી ગયા સોનલધામ મઠડા. તો તમે જોઈ શકો છો એનું કંઈક આવું ગેટ છે જય સોનલધામ. તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી અને આપણે હવે જઈએ અંદર દર્શન કરવા જય સોનલધામ. તો આગળ જઈએ હવે તમે જોજો અંદર આપણે જઈએ. તો તમે જોઈ શકો છો હવે આપણે અંદર જઈએ જય સોનલધામ. તો અમે ફટાફટ દર્શન કરી લીધા. પછી જોઈ શકો છો અહીંયા તો તમે જોઈ શકો છો આને શું કહેવાય તમે ફટાફટ કમેન્ટ કરજો. તો હવે આપણે જોઈ શકો છો અહીં થઈ જાય છે મસ્ત મજાનું મંદિર અને અહીંયા બહુ વાઇબ મસ્ત સુંદર અને બહુ મજા આવી. તો મને તો બહુ ગમ્યું. તમને કેવું લાગ્યું છે અને કોણ કોણ જઈ છે સોનલધામ મઠડા? જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ. અને આ કંઈક તબેલો છે તમે જોઈ શકો છો અને કેટલી બધી ભેંસો છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય અમારો તો સોનલધામ મઠડાનો વિડીયો થોડો ઘણો સારો લાગ્યો